નમસ્તે સાહેબ. આવો મેડમ બેસો. શું તકલીફ થઈ છે? સાહેબ કેટલા દિવસથી શરદી ઉધરસ છે. શરદી ઉધરસ થઈ ગઈ છે? મોઢું આમ કરો તો. બીજું કઈ ખાધું તું તમે? ના ના સાહેબ, ખાલી ઢેફલી ખાધી હતી લગનમાં. શેની ઢેફલી ખાધી હતી? કટારી સાહેબ. તપાસ કરવો પડે બરોબર. अबे साले તમને શું બીજી તકલીફ થઈ છે? માથું દુખે છે, પગ દુખે છે, ઝીણું ઝીણું તાવ આવે છે. જોવા દો, તપાસ કરવા દો પેલા. સાહેબ તપાસ કરવાનો, હાથ જ જોવાનો. જોવું પડે. આમાં છે ને પીળું પીળું નથી થઈ ગયું ને, બધું આનો રંગ જોવાનો હોય અમારે. આમ જોવા દો. મોટું ફાડો બરોબર. આમ સરખું ફાડો. કાલ રાતે શું ખાધું તું? કાલ રાતે તો પાવભાજી ખાધી હતી. પાવભાજી તેલ વાળી ખાધી હતી કે તેલ વગરની? તો પાવભાજીમાં સાહેબ તેલ ન હોય તો બીજું શું હોય? એમ નહીં, પણ વધારે તેલ વાળું ખવાય જાય ને એના લીધે તકલીફ થાય છે. તમને બીજું શું શું તકલીફ થાય છે? કીધું તો ખરા, માથું દુખે છે, પગ દુખે છે, શરદી થઈ ગઈ, ગળામાં દુખે છે, એવું તો કીધું તમને. બીજી કઈ તકલીફ છે? બીજું કઈ તકલીફ નથી. જોજો, હાથ જોજો. તપાસ આયા કરવાનો છે. પેલા મારે તમારું શરીર તપાસવું પડે. આમાં મને હું ડોક્ટર, તમે ડોક્ટર, હું ડોક્ટર. ડોક્ટર તો તમે છો. તો પછી તપાસ મારે કરવાનો કે તમારે કરવાનો? તમારે. તો છાનું મનું બેસવાનું, હું કહું એમ જ કરવાનું. હાથ જોવા જો બરોબર. ઉભા રહ્યો, આ નસ તપાસવી જોશે મારે. આજ મારે ઓલો કાનમાં નાખવાનું છે ને, હું ભૂલી ગયો છું ઘરે, એટલે મારે હાથે તપાસ કરવો પડશે. તમારે ધબકારા તો બરોબર છે, પણ તમે છે ને શ્વાસ ઊંડો નથી લેતા બરોબર. એ સાહેબ મને હૃદયની બીમારી નથી તો મને છે ને શરદી ઉધરસ થઈ ગયા છે એમ કહું છું. શરદી ઉધરસ થઈ ગયા છે તો એના માટે મારે અલગ તપાસ કરવો જોઈએ. આમ કરો તો. હવે તમે 3 વાર તો મોઢું કરી લીધું છે મારું. તપાસ બરોબર કરવો પડે. હું ડોક્ટર કે તમે ડોક્ટર? તમે. તો બરોબર હાથ જોવો છો પેલા. હાથ તો પછી એમ નથી કેતો, મારે પેલા તપાસ બરોબર કરવો પડે. હું ડોક્ટર છું, તમે ડોક્ટર છો? શરદી ઉધરસ એના કારણે થાય, જોવું પડે પેલા મારે. તમારે છે ને તમારું ઘેલાની સાહેબ ને ઘેલા સાહેબ રાખવાની જરૂર નથી. તમે તો ડોક્ટર નથી, હું ડોક્ટર છું, તમે દર્દી છો. તમારે મને તપાસ કરવા જો બરોબર. ચાલો મોટું ફાડો. મોટું ફાડવાનું કીધું ને. एक सेकंड માવો બાવો ખાતા નથી ને? એ સાહેબ કેવી વાતું કરો છો કે માવા ખાતી હું? તો તમારા મોઢામાં કેમ આટલી બધી ઓલો પીળું પીળું દેખાય છે? બ્રશ નથી કરતા? અરે તમારી લાઈટ ની હિસાબે પીળું પીળું દેખાય છે. કાંઈ વાંધો નહીં, હું તમને એક દવા લખી દઉં છું. કાલે તમે મારી પાસે પાછા આવજો, નકર હું ત્યાં આવીશ રૂબરૂ. ક્યાં ક્યાં રૂબરૂ આવું તમારે? તમારી ઘરે તપાસ કરવા આવવું પડશે મારે. મારે ઘરે કાંઈ તપાસ કરવા આવવાની જરૂર નથી. હા આવા ઘરમાં કઈ ખબર પડે કે ઘેલાની સાહેબ પાસે ઘેલાની સાહેબ પાસે જજે. ઘેલાની સાહેબ આખા વિશ્વમાં ઘેરાની ચા એક જ પ્રખ્યાત છે. તમને હું દવા લખી દઉં છું, તમારા હાથ ધોવા દો, પાછું મારી તપાસ બરોબર કરવો જોઈએ. અને કોઈ ડોક્ટર બનાવ્યા છે? હું તપાસ કરું છું, તપાસ કરું છું. કેસ કરવાની છે હું. પણ હું તમને હલકી તપાસ કરી દઉં છું. તમે બેસો તો ખરા. આ બહુ કરી દર્દી એમ ના મળી ગયા.